નજીક રમતી 3 વર્ષની બાળકીનું અપહરણ થયાનું ઘટના સામે આવતા ચકચાર મચી છે। બદઇરાદાની સાથે બાળકીનું અપહરણ થતા પલસાણા પોલીસ સહિત જિલ્લાની પોલીસ તંત્ર દોડતું થયું। બાતમીદારોને એલર્ટ કરવામાં આવ્યા અને ટેકનિકલ સોર્સથી તપાસ પણ તેજ કરાઈ। પલસાણા સહિત જિલ્લાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓના ચુંગાલમાંથી બાળકીને બચાવી લીધી। પોલીસે 32 વર્ષીય જાન મોહમ્મદ અને 24 વર્ષીય દિલીપ કટારાને રંગે હાથ ઝડપી લીધો। એક આરોપી યુપી અને બીજો રાજસ્થાનનો હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે આ ગુનામાં વપરાયેલા મોટરસાયકલને કબજે કરીને પણ વધુ તપાસ હાથ ધરી। ગત તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ અંદાજે 17:30 એટલે કે સાંજના 5:30 વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે યોગી વિલા એપાર્ટમેન્ટની નીચે 3 વર્ષની બાળકી રમત રમતી હતી। ત્યારે એ બાળકીના ઘરે અવારનવાર રેગ્યુલર આવતા અને બાળકીના પરિવાર સાથે સંપર્કમાં રહેલ જાન મોહમ્મદ શાહ નામના વ્યક્તિએ આ દીકરીને પોતાની મોટરસાયકલ નંબર GJ05DL 2511માં બેસાડી અને એને ફોસલાવી ને લઈ ગયેલ, અપહરણ કરેલ। જે બાબતે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે ડીવાયએસપી બારડોલીના સુપરવિઝનમાં પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો સતત કામે લાગેલી અને પ્રાથમિક વિગતોથી માહિતગાર થતા આ કામના આરોપીએ ફરિયાદીની પુત્રીને લઈ જઈ અને ફરિયાદીએ આ કામના આરોપીને પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જે વાત કરેલ હતી અને એ લગ્ન કરાવેલ નહોતા તથા આરોપીએ ફરિયાદીને અવારનવાર પૈસાની નાણાકીય મદદ પણ કરેલ હતી, જે પૈસા પણ પાછા ફરિયાદી નહોતા આપી શક્યા। એ કારણસર એની દીકરીનું અપહરણ કરી અને લઈ ગયેલ હતા। તાત્કાલિક ધોરણે પોલીસે ફરિયાદી પરિવારની સાથે રહી અને યુક્તિ પ્રયુક્તિથી અપહરણ કરેલ 3 વર્ષની દીકરી હેમખેમ પાછી આવી જાય, એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને ફરિયાદી પરિવારને પણ કોઈ પણ પ્રકારે નુકસાન ના થાય કે ફરિયાદી પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનું બળજબરી કરી અને કોઈને લગ્ન કરવા ના પડે। તેમજ આરોપી દ્વારા જે ખર્ચાયેલ રૂપિયા હતા 7 લાખ એની પણ બળજબરીપૂર્વક માંગણી કરેલ હતી। ગત તારીખ